वो पता है ना, बड़ा वायरल है कि इंडिया में क्या चल रहा है, तो बोले फॉग चल रहा है। नहीं, अभी तो मुझे लगता है कि उसको करेक्ट करने की जरूरत है कि भाई हर जगह स्मॉग चल रहा है। ગુડ મોર્નિંગ, સુપર હિટ્સ 95 રેડ એફએમ સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે ઉત્સવ અને આપણા સુરતમાં પણ સ્મોગનું પ્રમાણ બહુ જોરદાર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 268 પહોંચી ચૂકી છે અને એના હેલ્થ ઉપર શું અસર થઈ શકે એના વિશે આપણે ડૉક્ટર વિતરાગ શાહ સાથે વાત કરી. અને સર, હવે આપણે એ જાણીએ કે આનાથી કેવી રીતે બચી શકાય, શું પ્રિકોશન લઈ શકીએ આપણે લોકો? પબ્લિક હેલ્થનો વિષય છે એટલે બધાએ જ પોતે જાગૃત બનીને પોલ્યુશન કઈ રીતે ઓછું કરી શકીએ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. અને બાકી માસ્ક એટલે આઈ એમ શ્યોર ગવર્મેન્ટ કંઈક કરશે જેનાથી આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારી શકીએ અને હેલ્ધી વાતાવરણમાં જીવી શકીએ. જે માસ્ક આપણે નોર્મલ પેલા બ્લુ કલર વાળા માસ્ક આવે છે, ક્લિનિકલ માસ્ક કદાચ એને કહેવાય છે, ધેટ વિલ બી મોર ઇફેક્ટિવ ઓર ધ N95 કાઇન્ડ ઓફ અ માસ્ક કે કઈ કપડાનું બનેલું માસ્ક? To filter virus, N95 is more effective, but it is not practical. તો એટલીસ્ટ ક્લોથ માસ્ક પણ લોકો પહેરશે તો ડસ્ટ પાર્ટિકલને અંદર આવતા અટકાવી શકશે. એટલે કંઈ નહીં કરે એના કરતા સિમ્પલ ક્લોથ માસ્ક હશે એનાથી પણ પ્રોટેક્શન તો મળશે, પણ N95 ડેફિનેટલી માઇક્રો પાર્ટિકલને પણ ફિલ્ટર કરશે, બટ એ રેગ્યુલર યુઝ માટે પ્રેક્ટિકલ નહીં રહેશે. રાઈટ. ઓલરાઈટ સર, થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ વેરી મચ. એટલે પેલું આમ એકદમ પોએટિક કહીએ ને કે ધરતીએ જાણે આમ ઝાકળની ચાદર ઓઢી હોય એવું લાગે છે, તો પણ સવારની અંદર ધરતીએ જાણે છે ને સ્મોગનો ધાબળો ઓઢી લીધો હોય એવું હવે લાગે છે. સુપર હિટ્સ 95 રેડ એફએમ સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે ઉત્સવ. બજાતે રહો.